બેસો 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 બધા. ये क्या ધાબળાનો શાલ છે પ્રભુ, ગરમ ગરમ ધાબળાનો શાલ ખુલ્લું ધાબળો અને સાલ છે ખેતી પ્રભુ લાવે છે. હિમાચલથી ખુલ્લું છે 100% વૂલન. શું છે? 100% વૂલ છે, વુલન છે, પ્યોર વુલન છે. પ્યોર વૂલન હિમાચલી. હિમાચલ. આ ધાબળો છે. ये क्या है? પ્યોર હિમાચલ. હિમાચલ. ખુલ્લું નહીં. अंदर मूकी दीजिए. अंदर आसन ऊपर मूको. આપણે ब्रह्मार्पणम. એ જે દીના પ્રભુએ 50 આપે ને કેમ કે પ્રભુ માટે એવું બોલ્યા એટલે એને 17:5 લખી દેવાનું. સુશીલપુરને એવું આપવાનું. હવે 17:5 જ કહેવાય ને પરમ ચિદાકાશ પ્રાગટ્ય એટલે એમ જ ગણાય ને. બરાબર છે? હા એકદમ ત્યારે એટલે વ્યક્તિગત ના ગણાય, વ્યાપક થઈ ગયા ને. હા એટલે એનો અર્થ શું થાય? એટલે પ્રભુનો અર્થ વ્યક્તિ ન થાય, વ્યાપક થાય. એટલે પરમ ચિદાકાશ પ્રાગટ્ય એટલે વ્યાપક થાય. હા થાય ખ્યાલ આવે? હા એ આ વ્યક્તિ તરીકે ગણે કદાચ, પણ તો ખરેખર તો જે છે એ વ્યાપક જ છે. ઓમ. બરાબર. ઓમ ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ
અનંત શુદ્ધ તેજઘન પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिज्ञ निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम निर्वाण उत्तरार्ध राउंड 40मो राउंड। पचास लेके એટલે આખી સેવા નહીં 50,000 પણ ત્યાં 50 લખવા પડે। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 61मो पेज नंबर 1323 पेज नंबर 1323 सर्ग 61मो ज्ञान दृष्टिए त्रणेय काल में जगत नो अभाव छे। आ 61मा सर्ग में अज्ञान ने लीधे ब्रह्मनी अंदर जगत रहेलू देखाय छे अने तेनो नाश प्रतीति में आवता छतां ते ब्रह्मरूप होवाथी नाश विनानुं छे अने ज्ञान वडे जोता तो त्रणेय काल में जगत नथी ए कहेवामां आवशे। वशिष्ठ बोल्या, जेम जळनी अंदर जळना प्रवाह साथे तणाता जता अनेक परपोटाओ जोवामां आवे छे तेम चिदाकाशनी अंदर चिदाकाशना चेतनपणाने लीधे तेमांथी अनेक जीवो स्फुरी आवे छे अने ते ज आपणा मन रूप छे। ए आपणा मन वस्तुतः शुद्ध चिदाकाश रूप छे अने पोतानी मेळे ज वासनाने योगे अनंत जगतोने आकारी थई रहेला छे। राम बोल्या, महाप्रलय में सर्वनो नाश थई जाय छे अने जो सर्व प्राणीओना समूहो लय पामे छे तो ए पछी कोने अने केवी रीते आ सृष्टि पाછી प्रतीत थाय छे। वशिष्ठ बोल्या, महाप्रलयथी सर्व पदार्थोनो क्षय थई जाय छे એટલે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એ પંચમહાભૂત વડે બનેલો સર્વ પ્રપંચ પૂરેપૂરો વિનાશ પામે છે અને બ્રહ્માથી માંડી સ્થાવર પર્યંત સર્વનો લય થાય છે। એ પછી આ જગતનો ફરીવાર પાછો અનુભવ કેવી રીતે થાય છે તે હું કહું છું, તે તમે સાંભળો।
બ્રહ્મ અવર્ણ્ય છે, પરમાર્થરૂપ હોવાથી સર્વત્ર ભરપૂર છે અને ચૈતન્ય છે. એ જ છેવટ મહાપ્રલયમાં અવશેષ રહે છે એમ તત્વવેત્તાઓ કહે છે. તો પણ આ જગત એ ચૈતન્ય માત્ર અવશેષ રહેલા બ્રહ્મના એક હૃદયના જેવું છે. તેથી તે તેનાથી જરા પણ જુદું કરી શકાતું નથી. એ પરમાત્મામાં જગતને પોતાની સત્તા વડે સત્તાવાળું અને પોતાના હૃદયરૂપ સમજે છે અને તેમ સમજવામાં તેને વિનોદ થવો એ જ માત્ર એક હેતુરૂપ છે. બાકી વિચાર કરીએ છીએ તો વાસ્તવ રૂપથી જોતા તો જગતનું કશું રૂપ અમારા દેખવામાં આવતું નથી. જો એમ જ છે તો પછી શું નાશ પામે છે અને શું ઉત્પન્ન થાય છે? જેવી રીતે એ પરમ કારણરૂપ પરબ્રહ્મ અવિનાશી છે, તેવી જ રીતે તેના પેટમાં રહેલું જગત પણ અવિનાશી જ છે અને મહાપ્રલયાદિક પણ તેના અવયવરૂપ જ છે. આ બાબતમાં કેવળ અજ્ઞાન જ ભેદભાવને ઉત્પન્ન કરનારું છે અને તે પણ જો શોધક વૃત્તિથી જોવા જઈએ તો દેખાતું નથી. માટે કોઈ કાળે કોઈ જગ્યાએ કોઈનું કશું નાશ પામતું નથી અને કશું ઉત્પન્ન પણ થતું નથી. બ્રહ્મ શાંત છે અને જન્મ આદિ વિકારોથી રહિત છે. તે જ વિવર્ત ભાવથી દ્રશ્ય રૂપે થઈ રહેલું જોવામાં આવે છે. જે શુદ્ધ ચૈતન્ય પરમ તત્વની સત્તા મહાવિશાળ આકાશની અંદર અને અતિ સૂક્ષ્મ પરમાણુના 1000માં ભાગ માત્રમાં પણ વ્યાપી રહેલી છે, એ મહાચૈતન્યનું આ જગત એ એક શરીર છે. તો પછી એ મહાચૈતન્યની સત્તાનો નાશ થયા વિના જગતની સત્તા શી રીતે નાશ પામે? અને એ મહાચૈતન્ય સત્તાનો કદી પણ નાશ થતો જ નથી. જેમ સ્વપ્નમાં ચિદાકાશનું પોતાનું સ્વરૂપ જ સ્વપ્ન સૃષ્ટિ રૂપે પ્રસરી રહેલું ભાસે છે, તેમ ચિદાકાશરૂપ પરમાત્મા જ આદિ સૃષ્ટિથી આરંભ કરી આ દ્રશ્ય જગતને આકારે થઈ રહેલા ભાસે છે. સૃષ્ટિ એ એક ચિદાકાશના અવયવરૂપ અને તેનો ક્ષય તથા ઉદય એ બંને પણ તેવી જ જાતના ચિદાકાશના અવયવરૂપ છે. આમ સર્વ ચિદાકાશ રૂપ જ છે. તો પછી તેમાં શું વિનાશી છે અને શું અવિનાશી છે? એ પરમાર્થરૂપ ચૈતન્ય તત્વ અચ્છેદ્ય છે. શસ્ત્ર આદિ વડે છેદી શકાય તેવું નથી, અદાહ્ય છે. અગ્નિ આદિ વડે બળી જાય તેવું નથી, સડી જાય તેવું પણ નથી અને શોષાઈ જાય એવું પણ નથી. એ તત્વ અવિવેકી પુરુષોની દ્રષ્ટિમાં આવતું જ નથી. જગત જો તે તત્વના હૃદયના જેવું એક પેટાનું અંગ છે તો પછી તે તેના રૂપ જ છે. જેમ એ પરમ તત્વનો નાશ થતો નથી, તેમ તેની અંદર રહેલું જગત, તેની અંદરના સુખ દુઃખ અને અજ્ઞાન આદિનો અનુભવ એ પણ ઉત્પત્તિ કે નાશ પામતા નથી, પરંતુ કેવળ સ્વભાવ વડે થયા કરતા તેના સ્મરણ અને વિસ્મરણને લીધે જગત તેની અંદરના સુખ દુઃખ તથા અજ્ઞાન આદિની પ્રતીતિ અને અપ્રતીતિ એ બંનેની કલ્પનાને કેમ જાણે આત્મા જ પોતે અજ્ઞાન વડે કલ્પી લેતો હોય એમ ભાસે છે. જે વસ્તુ પોતે જેનારૂપ હોય છે તેનો ક્ષય થયા વિના એ વસ્તુનો ક્ષય થતો જ નથી. માટે બ્રહ્મરૂપે રહેલું દ્રશ્ય પણ બ્રહ્મના જેવું જ અક્ષય છે એમ તમે સમજો. મહાપ્રલય આદિ પણ મહાકાળ રૂપે રહેલા એ પરબ્રહ્મના એક અવયવરૂપ છે. પરમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આકાશની અંદર ઉત્પત્તિ અને પ્રલયની સ્થિતિ ક્યાંથી જ હોય? પરમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આકાશની અંદર ઉત્પત્તિ અને પ્રલયની સ્થિતિ ક્યાંથી જ હોય? વળી એ ચિદાકાશ નિરાકાર છે. તેની અંદર થવું, હોવું, ઘટવું, વધવું ઇત્યાદિ ભાવ વિકારો વગેરે પણ શી રીતે સંભવે અને ક્યાંથી સંભવે? મહાપ્રલય આદિ ભાવો અને આ જગતો એ બધું બ્રહ્મરૂપ હોવાથી ચિદાકાશની અંદર તેના એક વિવર્ત રૂપ રહ્યું છે. જે પુરુષે પોતાના સંકલ્પ વડે યક્ષને કલ્પી લીધેલો હોય છે, તેના હૃદયમાં એ યક્ષ ખડો થઈ જઈને તેના સંકલ્પને અધીન થઈ રહે છે. તે જ પ્રમાણે દ્રશ્ય એ ચિદાત્માના સંકલ્પથી ખડું થઈ જઈને તેને અધીન થઈ રહેલું છે.
બાકી દ્રશ્યનું મૂળ સ્વરૂપ વિચારીએ તો તે નિરાકાર શુદ્ધ ચૈતન્ય માત્ર છે. વૃક્ષરૂપ અવયવીના શાખા ઉપશાખા ફળ પાંદડા પુષ્પ આદિ અવયવો છે. તે જ પ્રમાણે પરમાર્થ રૂપે સર્વત્ર ભરપૂર થઈ રહેલા આકાશથી પણ અતિ સ્વચ્છ નિર્વિકાર સ્વરૂપવાળા અને અનિર્વચનીય એવા પરબ્રહ્મના પણ પ્રલય મહાપ્રલય નાશ ઉત્પત્તિ ભાવ અભાવ સુખ દુઃખ જન્મ મરણ સાકારપણું અને નિરાકારપણું ઇત્યાદિ સર્વ અવયવો જ છે. જેવી રીતે એ પરબ્રહ્મરૂપી અવિનાશી અને અનિર્વચનીય છે, તેવી જ રીતે સૃષ્ટિ પ્રલય આદિ તેના અવયવો પણ અવિનાશી અને અનિર્વચનીય છે. અવયવ અને અવયવી સદાકાળ એકરૂપે જ રહેનારા હોય, તે ભલે દ્રશ્ય હોય કે અદ્રશ્ય હોય, તો પણ તેમનો ભેદ કોઈ દિવસ હોતો જ નથી. જેમ વૃક્ષનું મૂળ તેની અંદર રહેલી ચેતન સત્તા જ છે, તેમ પરમાર્થરૂપી પરબ્રહ્મ વડે ભરપૂર ભરેલા આ જગતનું મૂળ પણ ચેતન સત્તા જ છે. આ જગતમાં પણ કોઈ ઠેકાણે વૃક્ષની પેઠે જ કાંઈ વિચિત્રતા રહેલી છે, કોઈ ઠેકાણે સૃષ્ટિરૂપી થડ રહેલું છે, કોઈ ઠેકાણે ભૂલોક વગેરે અનેક જુદા જુદા લોકોરૂપી મોટી શાખાઓ રહેલી છે, કોઈ ઠેકાણે જંબુદ્વીપ આદિની વ્યવસ્થાઓ રૂપી ઉપશાખાઓ રહેલી છે, કોઈ ઠેકાણે ગીરી નદી દેશ આદિ પદાર્થોરૂપી પાંદડા રહેલા છે, કોઈ ઠેકાણે સૂર્યચંદ્રાદિકના પ્રકાશરૂપી પુષ્પ ખીલી રહેલા છે, કોઈ ઠેકાણે અંધકારરૂપી કૃષ્ણતા રહેલી છે, કોઈ ઠેકાણે આકાશરૂપી કોતર રહેલ છે, કોઈ જગ્યાએ પ્રલયરૂપી ગાંઠો રહેલી છે, કોઈ ઠેકાણે મહાપ્રલયરૂપી મોટી ગાંઠો રહેલી છે, કોઈ ઠેકાણે હરિહર આદિ દેવતાઓરૂપી ગુચ્છો રહેલા છે, કોઈ ઠેકાણે જડતારૂપી ત્વચા રહેલી છે. આ પ્રમાણે નિરાકાર ચિદાકાશનું પોતાનું સ્વરૂપ જ ચિદાકાશ રૂપે રહેલા બ્રહ્મની અંદર જગત સંબંધી અનેક આકાર ભેદો વડે પ્રતીત થઈને રહેલ છે. આ પ્રમાણે નિરાકાર ચિદાકાશનું પોતાનું સ્વરૂપ જ ચિદાકાશ રૂપે રહેલા બ્રહ્મની અંદર જગત સંબંધી અનેક આકાર ભેદો વડે પ્રતીત થઈને રહેલા છે. એ જગત પણ બ્રહ્મના જેવું સ્વચ્છ અને નિર્વિકાર સ્વભાવવાળું હોવાથી બ્રહ્મથી અભિન્ન રૂપે જ રહેલ છે. ભૂત ભવિષ્ય અને વર્તમાનકાળના સર્વ પદાર્થો એ બ્રહ્મસત્તા વડે જ સત્તાવાળા છે. સૃષ્ટિ અને પ્રલય પણ એ સત્તા વડે જ છે, કેમ કે એ સર્વની સિદ્ધિ અનુભવને અધીન છે, તેથી સઘળું અનુભવરૂપ છે. એ અનુભવ પણ પોતાના આત્મારૂપ જ છે, તેથી અચળ અને એક એવું બ્રહ્મ જ વિચિત્ર કલ્પનાઓ વડે જુદે જુદે આકારે થઈ રહ્યું લાગે છે. હે પ્રિય રામચંદ્રજી, જેમ ચંદ્રબિંબની અંદર કલંકતા હોતી નથી, તેમ નિરાકાર અને નિર્વિકાર પરમ ચિદાકાશની અંદર સૃષ્ટિ પ્રલય આદિની કશી કલ્પના જ નથી. પરમ નિર્મળ ચિદાકાશની અંદર ભાવ અભાવની કલ્પના વળી ક્યાંથી હોય? તેમાં આદિ મધ્ય અને અંતની કલ્પના પણ ક્યાં હોય? વળી તેમાં બીજા લોકોની કલ્પના પણ ક્યાં હોય? આ બાબતમાં એક અજ્ઞાન જ મુખ્ય હેતુ છે, અને તે જ રાગદ્વેષ આદિ અનેક દોષોના આધારરૂપ છે. તે કોણ જાણે ક્યાંકથી આવી ખડું થઈ ગયેલું છે? તે કોણ જાણે ક્યાંકથી આવી ખડું થઈ ગયેલું છે? બાહ્ય દ્રષ્ટિનો ત્યાગ કરીને જો કેવળ આત્માકાર વૃત્તિ વડે તત્વનું અવલોકન કરવામાં આવે તો તે અજ્ઞાન તરત શાંત થઈ જાય છે. બાહ્ય દ્રષ્ટિનો ત્યાગ કરીને જો કેવળ આત્માકાર વૃત્તિ વડે તત્વનું અવલોકન કરવામાં આવે તો તે અજ્ઞાન તરત શાંત થઈ જાય છે. વાયુમાંથી ઉત્પન્ન થયેલો દીપક જેમ પાછો વાયુનો ઝપાટો લાગતા બુઝાઈ જાય છે, તેમ બોધ વડે પોતાના ચૈતન્ય સ્વરૂપનો વિચાર કરવામાં આવતા અજ્ઞાન શાંત થઈ જાય છે. અજ્ઞાનનું ખરું સ્વરૂપ જાણવામાં આવે છે, એટલે તે કોઈ દિવસ હતું જ નહીં એમ સમજાઈ જાય છે. પછી બંધ મોક્ષ વિનાનું પરબ્રહ્મ જ
સર્વરૂપ છે એમ નિશ્ચય થાય છે. આવી રીતે હે રામચંદ્રજી, મોક્ષમાં બોધ આદિ જે ઉપાયો કહ્યા છે તે મેં મારી બુદ્ધિ વડે અહીં તમને જણાવ્યા છે. નિરંતર આત્મતત્વમાં યત્ન રાખવાવાળો કોઈ યોગ્ય અધિકારી પુરુષ જ એ સર્વ બોધ આદિ ઉપાયોને પ્રાપ્ત થાય છે, એમાં કાંઈ સંશય નથી. નિરંતર આત્મતત્વમાં યત્ન રાખવાવાળો કોઈ યોગ્ય અધિકારી પુરુષ જ એ સર્વ બોધ આદિ ઉપાયોને પ્રાપ્ત થાય છે, એમાં કાંઈ સંશય નથી. આ જગતનો સમૂહ અનાદિ છે અને તે કોઈ કાળે ઉત્પન્ન થયેલો જ નથી, પરંતુ જીવ આદિ વાસ્તવ તત્વરૂપ બ્રહ્મ જ પોતાના સ્વરૂપને નહીં ઓળખવાથી ભોગ મોક્ષમાં આસક્ત થઈ રહેલ છે અને આ સર્વ દ્રશ્યરૂપી ઇન્દ્રજાળને આકારે ભાસી રહ્યું છે. આ પ્રમાણે વિચાર દ્રષ્ટિ વડે જોઈ લઈને અણિમા આદિ અષ્ટસિદ્ધિવાળું ઐશ્વર્ય પણ માયા માત્ર હોવાથી અસાર છે એવો પરમ વૈરાગ્ય ધારણ કરીને તેમજ ઐશ્વર્યને તૃણ જેવું અતિ તુચ્છ સમજી ઉત્તમ અધિકારી જીવ પોતાના આત્મામાં પૂર્ણ કામ થઈ રહે છે. એવો પરમ વૈરાગ્ય ધારણ કરીને આ પ્રમાણે વિચાર દ્રષ્ટિ વડે જોઈ લઈને અણિમા આદિ અષ્ટસિદ્ધિવાળું ઐશ્વર્ય પણ માયા માત્ર હોવાથી અસાર છે એવો પરમ વૈરાગ્ય ધારણ કરીને તેમજ ઐશ્વર્યને તૃણ જેવું અતિ તુચ્છ સમજી ઉત્તમ અધિકારી જીવ પોતાના આત્મામાં પૂર્ણ કામ થઈ રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધમાં જગદ આકાશ બોધ નામનો સર્ગ 61મો સમાપ્ત. જગદ આકાશ બોધ, જગત આકાર બોધ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધમાં જગદ આકાર બોધ નામનો સર્ગ 61મો સમાપ્ત. સર્ગ 62મો. વશિષ્ઠ મુનિએ ચિદાકાશરૂપ સ્ત્રી સાથે કરેલું સંભાષણ. આ 62મા સર્ગમાં વશિષ્ઠ મુનિ જગતોને પોતાના દેહની પેઠે જોશે એ કહેવાશે અને વશિષ્ઠજી કે જે પોતે ચિદાકાશરૂપ છે તેનો ચિદાકાશરૂપ એ સ્ત્રી સાથે સ્વપ્નની પેઠે સંભાષણ આદિ વ્યવહાર થયાની વાત કહેવામાં આવશે. રામ બોલ્યા, આપે જે સર્વ જોયું તે ચિદાકાશ રૂપે થઈ રહીને જોયું કે તેના એક દેશમાં રહી આકાશમાં ફરતા રહીને જોયું? વશિષ્ઠ બોલ્યા, તે વખતે હું અનંત સર્વવ્યાપી ચિદાકાશ રૂપ જ થઈ ગયો હતો. તો પછી એ અવસ્થામાં જવું આવવું ઇત્યાદિ વ્યવહાર ક્યાંથી જ હોય? ત્યારે હું ઘણું ખરું એક જગ્યા પર રહ્યો ન હતો અને ગતિમાન પણ ન હતો, પરંતુ એ સર્વ મેં આ મારા પોતાના આત્માની અંદર જ દીઠું. જેમ દેહાત્મ બુદ્ધિ થતાં હું પગથી માંડી ઠેઠ મસ્તક સુધી હાથ પગ આદિ અવયવોને અવયવરૂપ જોઉં છું, તેમ એ સર્વ જગતોને પણ નેત્રની દરકાર ન રાખતા ચૈતન્ય સત્તારૂપી નેત્ર વડે મેં મારા અવયવ રૂપે જોયા. હું એ સમાધિકાળમાં નિરાકાર તથા નિરઅવયવ સ્વરૂપ થઈ રહ્યો હતો અને શુદ્ધ ચિદાકાશ રૂપ જ હતો. તે સમયે મને એ જગતો મારા અવયવરૂપ જણાયા હતા અને મારી સત્તા વડે તેનું વસ્તુપણું હતું. આમ છતાં તેમનું વસ્તુતઃ નાશ પામ્યું નહીં અને તેઓ મારા અવયવ રૂપે ભાષ્યા. વળી પોતાની મેળે તેઓ સાવ સત્તા શૂન્ય હતા, તેથી તેમનું વાસ્તવિકપણું પણ કાયમ ન રહ્યું. આ વિશે તમારે પ્રમાણ જોઈતું હોય તો સ્વપ્નમાં જોવામાં આવતો સ્વપ્ન સૃષ્ટિનો વિલાસ સમજી લેવો. સ્વપ્નમાં જો કે દ્રશ્ય અનુભવમાં આવે છે, પરંતુ તે કશું વાસ્તવ હોતું નથી. એ સર્વ ચિદાકાશ રૂપ જ હોય છે
અને ચિદાત્મા જ વિવર્ત ભાવથી તેવે રૂપે દેખાય છે. જેમ વૃક્ષરૂપી દેહમાં આત્મા રૂપે રહેલો જીવ પોતાના પત્ર, પુષ્પ, ફળ આદિને પોતાના અંગ રૂપે જુએ છે, તેમ મેં પણ પોતાના ચૈતન્ય સત્તારૂપી નેત્ર વડે એ સર્વ જગતોને મારા પોતાના અવયવ રૂપે જોયા. જેમ અનંત રૂપે ભરપૂર થઈ રહેલો સમુદ્ર અભિમાની જીવ પોતાની અંદર રહેલા સર્વ જળચર પ્રાણીઓને, તરંગોને, ચકરીઓને અને ફીણના પરપોટાને પોતાની દ્રષ્ટિથી જુએ છે, તેમ મેં પણ એ જગતોને મારી પોતાની બુદ્ધિ વડે જોયા. જેમ કોઈ એક અવયવી પોતાના અવયવોને પોતાના આત્માની અંદર પોતાથી જુદા ગણતો નથી અને પોતાના આત્મારૂપ જ ગણે છે, તેમ મેં પણ પોતાના આત્માની અંદર એ જગતને પોતાના આત્માથી જુદો નહીં ગણતા પોતારૂપ જ ગણ્યા. હે રામચંદ્રજી, હું ચિદાકાશ સાથે એકરૂપતાને પ્રાપ્ત થઈ ગયો હતો. તેથી હું એ સર્વ સૃષ્ટિઓને આજે પણ દેહની અંદર, આકાશની અંદર, પર્વતની અંદર, જળની અંદર અને સ્થળની અંદર સર્વત્ર દેખું છું. આપણી પાસે દ્રષ્ટિ મર્યાદામાં રહેલું આ જગત અને આ ઘરનો, બહારનો તથા અંદરનો ભાગ એ બધું અનેક જગતના સમૂહ વડે પરિપૂર્ણ છે એમ હું ચૈતન્ય તત્વ સાથે એકરૂપ થઈ ગયેલો હોવાથી સમજું છું. જેમ જળ રસને પોતાનાથી અભિન્ન સત્તાવાળો ગણે છે, જેમ હિમ શીતળતાને પોતાનાથી અભિન્ન સત્તાવાળી ગણે છે, અને જેમ પવન ગતિને પોતાથી અભિન્ન સત્તાવાળી ગણે છે, તેમ શુદ્ધ બુદ્ધિવાળો વિવેકી પુરુષ પણ આ જગતને પોતાથી અભિન્ન સત્તાવાળું પોતારૂપ જ ગણે છે. જેમ જળ રસને પોતાનાથી અભિન્ન સત્તાવાળો ગણે છે, જેમ હિમ શીતળતાને પોતાનાથી અભિન્ન સત્તાવાળી ગણે છે, અને જેમ પવન ગતિને પોતાથી અભિન્ન સત્તાવાળી ગણે છે, તેમ શુદ્ધ બુદ્ધિવાળો વિવેકી પુરુષ પણ આ જગતને પોતાથી અભિન્ન સત્તાવાળું પોતારૂપ જ ગણે છે. જે પુરુષો વિવેકયુક્ત આત્માવાળા હોય છે અને શુદ્ધ ચૈતન્ય તત્વની સાથે એકતા પામેલા હોય છે, તે પુરુષો મારી સાથે મળતા વિચારના છે અને મારા એક આત્મારૂપ જ છે. જે પુરુષો વિવેકયુક્ત આત્માવાળા હોય છે અને શુદ્ધ ચૈતન્ય તત્વની સાથે એકતા પામેલા હોય છે, તે પુરુષો મારી સાથે મળતા વિચારના છે અને મારા એક આત્મારૂપ જ છે, કેમ કે હું તેવા પુરુષોને મારા આત્મારૂપ જ સમજું છું. જે પુરુષો વિવેકયુક્ત આત્માવાળા હોય છે અને શુદ્ધ ચૈતન્ય તત્વની સાથે એકતા પામેલા હોય છે, તે પુરુષો મારી સાથે મળતા વિચારના છે અને મારા એક આત્મારૂપ જ છે, કેમ કે હું તેવા પુરુષોને મારા આત્મારૂપ જ સમજું છું. આવી ઉત્તમ વિવેક દ્રષ્ટિનો ખરેખર પાકકાળ આવી જાય છે ત્યારે દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટી સંબંધી કશી પણ બુદ્ધિ ઉદય જ પામતી નથી, કેમ કે અપરોક્ષ અનુભવ વડે આત્માનું સર્વત્ર એકપણું જણાય છે. આવી ઉત્તમ વિવેક દ્રષ્ટિનો ખરેખર પાકકાળ આવી જાય છે ત્યારે દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટી સંબંધી કશી પણ બુદ્ધિ ઉદય જ પામતી નથી, કેમ કે અપરોક્ષ અનુભવ વડે આત્માનું સર્વત્ર એકપણું જણાય છે. જેમ પર્વત ઉપર ચડેલા કોઈ એક પુરુષની દિવ્ય દ્રષ્ટિ કરોડો યોજનમાં રહેલા બહારના ભાવોને અને પોતાની અંદરના ભાવોને સાક્ષાત જોઈ શકે છે, તેમ એ સગળા વિચિત્ર જગતોનો તમાશો યોગદર્શીના પ્રભાવથી મારા જોવામાં આવ્યો હતો. જેમ ભૂમંડળ, પૃથ્વીને પોતારૂપ માનનાર કોઈ એક તદ અભિમાની જીવ પોતાની અંદર રહેલા ખજાનાઓને, ધાતુઓને અને રસાદિકને પોતાના આત્મામાં હોવાથી પોતારૂપ જ સમજે છે, તેમ એ સર્વ દ્રશ્ય જગત જુદું દેખાતું હોવા છતાં મારા આત્મામાં તેની પ્રતીતિ થતી હોવાથી હું તેને મારા આત્માથી જુદું સમજતો નથી અને મારા રૂપ જ સમજું છું. રામ બોલ્યા, હે કમળના જેવા સુંદર નેત્રવાળા મહારાજ, આપ જ્યારે
ઉપર વર્ણવ્યા પ્રમાણે અનુભવ કરતા હતા ત્યારે આર્યાને બોલનારી એ સ્ત્રી શું કરતી હતી? વશિષ્ઠ બોલ્યા, પ્રથમ પ્રમાણે જ પ્રશંસા, પ્રીતિ આદિ બતાવનારો વ્યાપાર કરતી અને તે જ આર્યા બોલ્યા કરતી એ સ્ત્રી ચિદાકાશની અંદર દેવીની પેઠે ચિદાકાશરૂપી દેહ વડે મારી પાસે ઊભી હતી. જેવી રીતે હું ચિદાકાશરૂપી શરીરને ધારણ કરી રહ્યો હતો તેમ એ સ્ત્રી પણ ચિદાકાશરૂપી શરીરને ધારણ કરી રહી હતી. આથી જ પૂર્વના દેહ વડે પ્રથમ જ્યારે સ્થૂળ દેહમાં અભિમાન હતું ત્યારે એ સ્ત્રી મારા જોવામાં આવી ન હતી. સમાધિકાળમાં એ ચિદાકાશની અંદર હું કેવળ ચિદાકાશરૂપી શરીરને ધારણ કરી રહ્યો હતો. એ સ્ત્રીનું શરીર પણ માત્ર ચિદાકાશ રૂપ જ હતું અને પ્રતીતિમાં આવેલા જગતના સમૂહો પણ કેવળ ચિદાકાશ રૂપ જ હતા. એ પ્રમાણે તે સર્વ ચિદાકાશ રૂપ જ થઈ રહ્યું હતું. રામ બોલ્યા, સ્થૂળ શરીર, તાલુ આદિ સ્થાન અને વર્ણોચ્ચારમાં અસાધારણ કારણરૂપ બાહ્ય તથા આભ્યંતર પ્રયત્ન વડે તેમજ પ્રાણવાયુ વડે એ ઉત્પન્ન થનારા અક્ષરો વડે જે વાક્ય મુખ આદિ દ્વારા બહાર નીકળે છે તે ચિદાકાશરૂપી શરીરને ધારણ કરી રહેલી એ સ્ત્રીમાંથી શી રીતે ઉત્પન્ન થઈ શકે? વળી આપ તો ચિદાકાશરૂપી શરીર ધારણ કરી રહ્યા હતા તો આપને પણ એ સ્ત્રીના રૂપનું દર્શન અને તે સંબંધી વિચાર એ બંને શી રીતે થયા? હે મહારાજ, આ બાબતમાં જે ખરું તત્વ હોય અને જે નિશ્ચય હોય તે આપ મને કહો. વળી એ સ્ત્રી સાથે આપને જે સંભાષણ આદિ વ્યવહાર થયો હોય તે પણ કહી સંભળાવો. વશિષ્ઠ બોલ્યા, જેમ સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિના પદાર્થોના રૂપનું દર્શન અને તે સંબંધી વિચાર તથા સ્વપ્નમાં શબ્દોચ્ચાર અને વાક્યોનું શ્રવણ એ બધું સાક્ષી ચૈતન્યરૂપ ચિદાકાશની અંદર વિવર્ત ભાવથી ખડું થઈ ગયેલું અનુભવમાં આવે છે તેમ એ મહાચિદાકાશની અંદર પણ એ સર્વ વિવર્ત ભાવથી રહેલું છે. આથી મને તે વખતે તેવો અનુભવ થયો હતો. જેમ સ્વપ્નની અંદર ચિદાકાશ સ્વપ્ન સૃષ્ટિના પદાર્થોના રૂપના આકારે અને તે સંબંધી વિચારના આકારે વિવર્ત રૂપે ખડું થઈ જાય છે તેમજ એ સમાધિકાળમાં પણ જે કંઈ મારા જોવામાં આવ્યું તે સર્વ ચિદાકાશ રૂપ જ હતું અને ચિદાકાશ જ તે સર્વના આકારે વિવર્ત ભાવથી પ્રતીતિમાં આવતું હતું. તે વખતે એટલે સમાધિકાળમાં મને જે દેખાતું હતું તે દ્રશ્ય માત્ર ચિદાકાશ રૂપ હતું. એટલું જ નહીં પણ તત્વદ્રષ્ટિથી જોઈએ તો આપણે સર્વ અને આપણને પ્રતીતિમાં આવતું આ દ્રશ્યમાન સર્વ જગત પણ શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે. એટલું જ નહીં પણ તત્વદ્રષ્ટિથી જોઈએ તો આપણે સર્વ અને આપણને પ્રતીતિમાં આવતું આ દ્રશ્યમાન સર્વ જગત પણ શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે. એટલું જ નહીં પણ તત્વદ્રષ્ટિથી જોઈએ તો આપણે સર્વ અને આપણને પ્રતીતિમાં આવતું આ દ્રશ્યમાન સર્વ જગત પણ શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે. પરમાર્થ દ્રષ્ટિએ જોતા તો જેનું તાત્વિક સ્વરૂપ દ્રશ્ય વડે રહિત શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે તે જ સત્ય એવો પરબ્રહ્મરૂપી મહાધાતુ પોતે વિવર્ત ભાવથી ઉપર જણાવ્યા પ્રમાણે સર્વરૂપે પ્રતીતિમાં આવે છે. જગત સંબંધી વાસનારૂપી ઉપાધિના યોગથી જ ચિદાત્માની શુદ્ધ સ્વભાવમાં એવી પ્રતીતિ થાય છે એમ નિશ્ચય છે. જગત સંબંધી વાસનારૂપી ઉપાધિના યોગથી જ ચિદાત્માની શુદ્ધ સ્વભાવમાં એવી પ્રતીતિ થાય છે એમ નિશ્ચય છે. આ આપણા સ્થૂળ શરીર, તાલુ આદિ વર્ણોચ્ચારના સ્થાનો અને આપણી ઇન્દ્રિયોના અસ્તિત્વને વિશે તમને શો પાકો ભરોસો છે? આ આપણા સ્થૂળ શરીર, તાલુ આદિ વર્ણોચ્ચારના સ્થાનો અને આપણી ઇન્દ્રિયોના અસ્તિત્વને વિશે તમને શો પાકો ભરોસો છે? જેવી રીતે સમાધિકાળમાં દ્રશ્ય રૂપે દેખાયેલા પદાર્થોના દેહાદિક કેવળ પ્રતીતિ માત્ર જ હતા તેવી રીતે આપણું પણ
આ સર્વ દેહાદિક પ્રતીતિ માત્ર ખડું થઈ રહેલું છે. ફરીથી જેવી રીતે સમાધિકાળમાં દ્રશ્ય રૂપે દેખાયેલા પદાર્થોના દેહાદિક કેવળ પ્રતીતિ માત્ર જ હતા, તેવી રીતે આપણું પણ આ સર્વ દેહાદિક પ્રતીતિ માત્ર ખડું થઈ રહેલું છે. જેવું એ સમાધિમાં દેખાયેલું દ્રશ્ય અસત્ય હતું, તેવું જ આ દ્રશ્ય પણ અસત્ય છે. જેવું એ સમાધિમાં દેખાયેલું દ્રશ્ય અસત્ય હતું, તેવું જ આ દ્રશ્ય પણ અસત્ય જ છે. જેવું આ પ્રત્યક્ષ રીતે પ્રતીતિમાં આવે છે, તેવું જ એ સમાધિકાળનું દ્રશ્ય પણ પ્રત્યક્ષ રીતે પ્રતીતિમાં આવતું હતું. દ્રશ્ય સાવ અસત્ય છે અને તે પ્રત્યક્ષ જણાયાથી જાણે સત્ય હોય તેવું થઈ રહ્યું છે. આમ આત્મતત્વ તો ત્રણેય કાળમાં સત્ય છે અને તે અજ્ઞાનના આવરણને લીધે જાણે અત્યંત અપ્રસિદ્ધ હોય તેવું થઈ રહેલું છે. અપ્રસિદ્ધ નહીં, અસત્ય. જેવું આ પ્રત્યક્ષ રીતે પ્રતીતિમાં આવે છે, તેવું જે સમાધિકાળનું દ્રશ્ય પણ પ્રત્યક્ષ રીતે પ્રતીતિમાં આવતું હતું. દ્રશ્ય સાવ અસત્ય છે અને તે પ્રત્યક્ષ જણાયાથી જાણે સત્ય હોય તેવું થઈ રહ્યું છે. આત્મતત્વ તો ત્રણેય કાળમાં સત્ય છે અને તે અજ્ઞાનના આવરણને લીધે જાણે અત્યંત અસત્ય હોય તેવું થઈ રહેલું છે. ફરીથી આત્મતત્વ આત્મતત્વ તો ત્રણેય કાળમાં સત્ય છે અને તે અજ્ઞાનના આવરણને લીધે જાણે અત્યંત અસત્ય હોય તેવું થઈ રહેલું છે. બરાબર. સ્વપ્નની અંદર જમીન ઉપર જે ખેડ આદિ વ્યવહાર કરવામાં આવે છે તથા રસ્તામાં જે જવા આવવાનો વ્યવહાર કરવામાં આવે છે, તેમજ પર્વતની ઉપર જે શયન આદિ વ્યવહાર કરવામાં આવે છે, તે સર્વ વ્યવહાર ચિદાકાશરૂપ છે. તે જ પ્રમાણે હું, તમે, સમાધિમાં દેખાયેલી સ્ત્રી એ સમાધિકાળનું સર્વ દ્રશ્ય અને આપણી પાસેનું આ દ્રશ્ય એ બધું ચિદાકાશરૂપ જ છે. તે જ પ્રમાણે હું, તમે, સમાધિમાં દેખાયેલી સ્ત્રી એ સમાધિકાળનું સર્વ દ્રશ્ય અને આપણી પાસેનું આ દ્રશ્ય એ બધું ચિદાકાશરૂપ જ છે. મનુષ્યની જેમ સ્વપ્નમાં યુદ્ધના કોલાહલો અને તે સંબંધમાં થતા યોદ્ધાઓના હલનચલન વગેરે મિથ્યા છતાં અનુભવમાં આવે છે, તેમ આ અનેક સંસારના સમૂહો પણ મિથ્યા છતાં અનુભવમાં આવે છે. તમે કદાચ કહેશો કે સ્વપ્નમાં દ્રશ્યની શોભા ક્યાંથી હોય અને શા હેતુથી જોવામાં આવે છે, તો એ તમારું કહેવું જ અયોગ્ય છે. કેમ કે અનુભવની બાબતનો હેતુ અનુભવ સિવાય બીજો નથી. તેથી એ વાત અહીં વચમાં બોલાવી યોગ્ય નથી. જો કોઈ સ્વપ્ન કેમ આવે છે એમ હેતુ પૂછવા માંડે છે, તો તેને જેમ તમે દેખો છો અને તમને અનુભવ થાય છે તેમ તેટલો જ માત્ર હેતુ બતાવી શકાય. સર્વચિદાકાશ છે અને આભાસ માત્ર સર્વ દ્રશ્ય ભાસે છે. તો સ્વપ્ન અનુભવાય છે એમ શબ્દ જે છે, તો એ અનુભવ છે એ ચિદાકાશ છે અને ચિદાકાશમાં સ્વપ્ન ભ્રમ નથી. દ્રશ્ય અનુભવાય છે તો અનુભવ ચિદાકાશ છે, અનુભવ ચૈતન્ય છે અને ચિદાકાશમાં દ્રશ્ય ભ્રમ નથી. અનુભવ શબ્દ આવ્યો તો એ ચિદાકાશવાચક છે, એ સ્વપ્નવાચક નથી. સ્વપ્નનો અનુભવ, તો અનુભવ સ્વપ્નનો નથી, ચિદાકાશનો છે. ખ્યાલ આવે છે? અનુભવ સ્વપ્નનો નથી, ચિદાકાશનો છે. અનુભવ છે, જો આ દ્રશ્યનો અનુભવ, તો અનુભવ દ્રશ્યનો નથી, ચિદાકાશનો છે. તો સર્વ ચિદાકાશ છે અને ચિદાકાશમાં દ્રશ્ય નથી. ક્લિયર?
આ તો નિર્વાણ છે, નિર્વાણ ઉત્તરાર્ધ, ફૂલ એન્ડ ફાઇનલ. જો કોઈ એમ કે મને આ જ પડે, સર્વ ચિદાકાશ છે એવો અનુભવ કરાવો. કોઈ કે મને આ જ પડે, હિયર એન્ડ નાવ એટ ધીસ વેરી મોમેન્ટ, અહીં ને અત્યારે જ અને આ જ ક્ષણે. તો છે જ અનુભવ છે, એ અનુભવ ચિદાકાશ છે અને ચિદાકાશ ચિદાકાશ જ છે. ચિદાકાશ દ્રશ્ય નથી. અનુભવ છે એટલે જ રહ્યો. તો ચિદાકાશ છે એટલે અજ્ઞાન નથી, અને અજ્ઞાન નથી એટલે દ્રશ્ય નથી. અનુભવ છે એટલે નો રહ્યો, અને દ્રશ્ય છે એટલે રહ્યો. તો એકચ્યુઅલી ચિદાકાશ છે, અને અજ્ઞાન નથી ને દ્રશ્ય નથી એટલે અજ્ઞાનથી રહ્યા છો. અનુભવ છે એટલે રહ્યો, એટલે ઇંગ્લિશ 8, અંગ્રેજી 8. ઉપર ચિદાકાશ, નીચે દ્રશ્ય, અને સેન્ટ્રલ જોઈનિંગ પોઈન્ટમાં અનુભવ. અનુભવ ઉપર એરો કરો તો ચિદાકાશ છે, નીચે એરો કરો તો અનુભવ છે એ તો ચિદાકાશ જ છે, પણ આભાસ માત્ર અથવા ભ્રમ માત્ર દ્રશ્ય છે. અનુભવ આભાસ માત્ર, અગર તો ભ્રમ માત્ર દ્રશ્ય છે. બરાબર છે? ઇંગ્લિશ 8 ઉપર ચિદાકાશ, નીચે દ્રશ્ય, સેન્ટ્રલ જોઈનિંગ પોઈન્ટ અંગ્રેજી 8 એરો મારીને અનુભવ ઉપર એરો જાય તો કેવળ સ્વરૂપે એમ લખાય સાઈડમાં. બરાબર છે? કેવળ સ્વરૂપે અનુભવ, કેવળ સ્વરૂપે ચિદાકાશ છે, અને અનુભવ નીચે એરો જાય તો આભાસ માત્ર, ભ્રમ માત્ર અથવા તો કલ્પના માત્ર દ્રશ્ય છે. ક્લિયર છે? એક્ઝેક્ટ છે? એટલે એનો અર્થ એમ કે તમે કેવળ અનુભવ રહ્યા હો તો ચિદાકાશ છે, એ ચિદાકાશ રહ્યા છો. અને તમે નીચે જે આભાસ માત્ર કીધું, અથવા અજ્ઞાન માત્ર પણ કહેવાય. અજ્ઞાન માત્ર, આભાસ માત્ર, ભ્રમ માત્ર, કલ્પના માત્ર, અજ્ઞાન. તો તમે જો દ્રશ્ય રહ્યા હો તો તમે અનુભવ નથી રહ્યા, તો તમે ચિદાકાશ નથી રહ્યા. પણ ચિદાકાશ છે, અનુભવ તો છે ને, અનુભવ તો છે જ. પણ અજ્ઞાનથી રહ્યા હોય એટલે તમને દ્રશ્ય લાગે છે. પણ તમે જ્ઞાનથી રહ્યા હોય, કેવળ જ્ઞાન એટલે કેવળ સ્વરૂપ કીધું ને, એ કેવળ સ્વરૂપ કે કેવળ જ્ઞાન કહો, કેવળ અનુભવ કહો, કેવળ સ્વરૂપે, તો તમે કેવળ અનુભવ રહ્યા હોય, સમજાય કે નહીં? તો તમે કેવળ ચિદાકાશ જ રહ્યા છો. તમે કહો કે આ જ પડે, હિયર એન્ડ નાવ એટ ધીસ વેરી મોમેન્ટ, અહીંને અત્યારે જ આ જ ક્ષણે આ સર્વ કેવળ ચિદાકાશ છે, અનંત શુદ્ધ ચિદાકાશ છે. તે અનુભવ કરાવો. તો અનુભવ છે કે નહીં? તો અનુભવ છે, સમજાય કે નહીં? તો અનુભવ છે એ સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ સ્વરૂપ છે, એ જ ચિદાકાશ છે. અનુભવ સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ સ્વરૂપ છે, એ જ સગળું અનંત શુદ્ધ ચિદાકાશ છે. અને અનુભવ ભ્રાંતિથી દ્રશ્ય ભાસે છે. ક્લિયર છે? અજ્ઞાનથી, કલ્પનાથી, ભ્રમથી, મોહથી, ગમે તે નથી, કાંઈ નથી. એ કચરો અનુભવનો નથી અને ચિદાકાશનો નથી. એ કચરો અજ્ઞાનનો છે, અને ચિદાકાશમાં અજ્ઞાન સંભવતું નથી. એટલે કોઈ કે અનુભવ કરાવો તો અનુભવ કરવો નથી, અનુભવ છે જ, કારણ કે ચિદાકાશ છે જ, અને ચિદાકાશ જ અનુભવ છે. અનુભવ છે જ એટલે અનુભવ છે, એમાં કોઈ કચરો નથી. ચિદાકાશમાં કોઈ કચરો નથી. અને ચિદાકાશમાં એટલે ચિદાકાશ અનુભવમાં અજ્ઞાનનો કચરો રાખો તો એ ભ્રમ છે, એ કાંઈ નથી. કલ્પના કે ભ્રમ કે મોહ, અવિદ્યા, જ્ઞાન કે માયા, તર્ક, સંશય, શંકા, વહેમ, અંધશ્રદ્ધા, અવિવેક, અવિચાર, તો એ કચરો કેવળ ચિદાકાશમાં છે જ નહીં.
એટલે અહીંને અત્યારે જ હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ કે જે અનુભવ છે એ જ ચિદાકાશ છે. તો એમ કે આ બધું છે શું છે તો કે એ અનંત શુદ્ધ ચિદાકાશ છે. કઈ રીતે? તો આ બધું જો તમે ભ્રમ જોડીને જુઓ ચિદાકાશને તો એ દ્રશ્ય દેખાય, અને ભ્રમ રહિત રો અનુભવ તો એ ચિદાકાશ છે. ક્લિયર છે? ક્લિયર થાય? એક્ઝેક્ટ. કોઈ માણસ એમ કે મને તો દ્રશ્ય અનુભવાય છે, તો એકચ્યુઅલી અનુભવ છે એ તો ચિદાકાશ છે, ચૈતન્ય છે, શુદ્ધ ચૈતન્ય છે. એમાં તો ભ્રમ છે જ નહીં, કલ્પના છે જ નહીં, મોહ છે જ નહીં, અવિવેક વિચાર છે જ નહીં, અવિદ્યા જ્ઞાન માયા છે જ નહીં, તર્ક સંશય શંકા છે જ નહીં, વહેમ અંધશ્રદ્ધા છે જ નહીં, કચરો છે જ નહીં. અનંત શુદ્ધ ચિદાકાશ છે. ક્લિયર છે? એ દાખલા તરીકે સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે અને ત્રૈલોક્ય ભાસે છે. તો સૂર્યનારાયણ ભગવાનમાં ત્રૈલોક્ય નથી. ભૂર્ભુવ સ્વઃ આ મર્ત્યલોક, ભૂહુ પૃથ્વી, ભૂવ અંતરિક્ષ જેમાં વાયુ વિચરે છે, અને સ્વ સ્વર્ગ જેમાં દેવો પ્રકાશે છે. તો આ પ્રકાશ છે ત્રૈલોક્ય પ્રકાશે છે, પણ પ્રકાશમાં ત્રૈલોક્ય નથી. એટલે તમે ભ્રમથી જુઓ તો એ પ્રકાશ તમને ત્રૈલોક્ય આકારે ભાસે છે, અને તમે એને પ્રકાશ રૂપે જુઓ, કેવળ પ્રકાશ રૂપે જુઓ, કેવળ જ્ઞાન, કેવળ અનુભવ, તો સૂર્યનારાયણ ભગવાન જ છે. એમાં ત્રૈલોક્યનો આભાસ છે જ નહીં. સમજાય? એટલે અજ્ઞાન અને જ્ઞાન. તો પ્રકાશ છે એ જ્ઞાન છે, અનુભવ છે. महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है. महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है. महाचिदाकाश स्वयं सहज संपूर्ण सर्वस्व. महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प. महाचिदाकाश परम कैवल्य परम शांति. तो परम शांति ज छे. महाचिदाकाश परम कैवल्य परम शांति. महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश. महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद. महाचिदाकाश ज्योति महातत्व महासामान्य. महाचिदाकाश ज्योति महासत्ता महाचैतन्य. महाचिदाकाश ज्योति महाआनंद महाशांति. महाचिदाकाश कैवल्य अणिशुद्ध आरपार. कैवल्य सदा एक रूप, ऑल इज वन. तो सर्व चिदाकाश ज छे. હવે સ્વપ્નનું દ્રષ્ટાંત કેટલું એક્ઝેક્ટ ને આબેહૂબ છે, એમ તાદૃશ. એમ કે દાખલા તરીકે કોઈ અનુભવ તો છે જ, પણ સ્વપ્નનો અનુભવ કરતો હોય તો હું આ સ્વપ્ન પુરુષ છું, આ મારી સ્વપ્ન સૃષ્ટિ છે, તો પણ એ ચિદાકાશ છે. કેમ? કારણ કે અનુભવ અને સ્વપ્ન તેમાં અનુભવ તત્વ છે અને સ્વપ્ન ભ્રમ છે, અને એ અનુભવ છે ચૈતન્ય છે અને ચિદાકાશ છે. એટલે ભ્રમ હોય તો એ ભ્રમ નથી, અને ભ્રમનો અનુભવ તો છે ને, ભ્રમનો અનુભવ છે ને, એટલે અનુભવ છે ચિદાકાશ છે, અને ભ્રમ કોઈ વસ્તુ નથી. એટલે કોઈ માણસ એમ કે હું આ છું ને આ જગત છે, સમજાય છે ને, તો એ ભ્રમથી કે છે. પણ વાસ્તવમાં એ જે કે છે એ જ્ઞાન છે ને, બોધ છે ને, અનુભવ છે ને, એ ચિદાકાશ છે. એટલે ભ્રમથી રહ્યો હોય તો એ ભ્રમ નથી ને ચિદાકાશ છે. સ્વપ્નથી રહ્યો હોય તો એ સ્વપ્ન નથી ને ચિદાકાશ. સ્વપ્નનો અનુભવ તો છે ને, જ્ઞાન તો છે ને, બોધ તો છે ને, એ અનુભવ છે, જ્ઞાન છે, બોધ છે, એ ચિદાકાશ છે, ચૈતન્ય છે. એટલે અને કીધું ને કે એ તો ત્રિકાલાબાધિત સત છે, ત્રણ કાળમાં જેનો બાદ થતો નથી. સ્વપ્નનો બાદ થાય છે, આ હું ને જગત, આ દ્રશ્યનો બાદ થાય છે, આ બાધિત છે. જન્મ પહેલાંનો તો મૃત્યુ પછી નથી, પણ ચિદાકાશનો બાદ થતો નથી ત્રણેય કાળમાં. આત્મતત્વ છે એ ત્રણેય કાળમાં એકરૂપ જ છે, અખંડ છે, અવિનાશી. અનુભવને ગમે એટલો આ દ્રશ્ય ભ્રમ છે, હું ને જગત, કે એની સાથે જોડો ને, અનુભવ સાથે જોડો ને, તો
તો ચિદાકાશમાં એ કાંઈ છે જ નહીં. અને ચિદાકાશ તો એક જ અદ્વિતીય અનાદિ અનંત છે. નિરંજન નિરાકાર નિર્વિકાર છે, અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે ભ્રમ રાખો કે ન રાખો એ કાંઈ નથી. અને ભ્રમ રહીને ચિદાકાશ રહ્યો કે ન રહ્યો, ચિદાકાશ છે જ. કેવી રીતે કે કાંઈ નથી એવો ભ્રમ ત્યાં અનુભવ છે કે નહીં? તો એ ચિદાકાશ તો છે જ. અને ચિદાકાશમાં કોઈ ભ્રમ નથી. કેટલું 5 times? હે 7? હમણાં એમ 5-6 વાર તો થયું કન્ટિન્યુઅસ. કેમ છે સરસ્વતી? એટલે અહીં અત્યારે જ આ જ ક્ષણે માણસ એમ જાણે કે અનુભવ છે તો સર્વ અનુભવ છે, સર્વ અનુભવ છે એ સર્વ ચિદાકાશ છે. અને કોઈ ભ્રમ, બધા ભ્રમ એમાં બાધિત છે એટલે નથી. અત્યારે જ સ્વયં ચિદાકાશ છે. અને ભ્રમ રાખે તો એ સ્વયં ચિદાકાશ જ છે જ. કઈ ભ્રમ તો છે જ નહીં. અને અનુભવ તો છે જ. હું આ છું અને આ જગત છે, અનુભવ છે કે નહીં? પણ અનુભવમાં હું આ છું ને આ જગત છે નથી. અનુભવ ચિદાકાશ છે, સર્વ ચિદાકાશ છે. તો પછી જન્મ મરણ જ નથી ને સુખ દુઃખ જ નથી, દ્વંદ્વો નથી. ભ્રમને જોડે તો જન્મ મરણ સુખ દુઃખ પાસે. અનુભવ સાથે અનુભવ ચિદાકાશ છે અને તો અજરામર અખંડ અવિનાશી છે, અખંડ સચ્ચિદાનંદ છે. એટલે ભ્રમને ન જોડે એને કહેવાય આત્મજ્ઞાન. ભ્રમને જોડે એ જ અજ્ઞાન. ભ્રમ છે નહીં, જોડે તોય. ન જોડે એટલે પોતે જ ચિદાકાશ છે, અનુભવ છે, સ્વયં પ્રકાશ છે અને સ્વસંવેદ્ય છે, સહજ નિર્વિકલ્પ છે. મહાચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, પોતે જ અનુભવ છે અને એમાં કોઈ વિકલ્પ નથી. તો પોતે અજરામર અખંડ અવિનાશી, અખંડ સચ્ચિદાનંદ. તો એ આત્મજ્ઞાન છે. અને હું આ છું, આ જગત છે ભ્રમ, એ અજ્ઞાન છે. પણ અજ્ઞાન છે નહીં એટલે જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય છે. આ જ્ઞાન થયું. શું જ્ઞાન થયું? કે ભ્રમનો અનુભવ છે તો એ અનુભવ ભ્રમનો નથી, ચિદાકાશનો છે. સમજાય? આ પ્રકાશ છે તો ત્રૈલોક્યનો પ્રકાશ છે તો પ્રકાશ ત્રૈલોક્યનો નથી, સૂર્યનારાયણ ભગવાનનો છે. ત્રૈલોક્યનો પ્રકાશ છે તો પ્રકાશ ત્રૈલોક્યનો નથી, સૂર્યનારાયણ ભગવાનનો છે. તેવી રીતે આ જ્ઞાન પ્રકાશ છે, અનુભવ પ્રકાશ, બોધ પ્રકાશ છે તો એ દ્રશ્ય ભ્રમનો નથી. હું અને જગત એ ભ્રમનો નથી, એ ચિદાકાશ સૂર્યનો છે, બ્રહ્મ સૂર્ય, પરમાત્મા સૂર્યનો છે. અનુભવ પ્રકાશ. બાબા કાલી કમલીવાળાનો પક્ષપાત રહિત અનુભવ પ્રકાશ હતો તત્વબોધનો. આપણે સરળ સરળમાં લીધેલા 17 લીધેલા, એમાં નિકોરા નર્મદા લીધેલું, સ્વામી વિશુદ્ધાનંદ, બાબા કાલી કમલીવાળા, પક્ષપાત રહિત અનુભવ પ્રકાશ. તેમાં પછી નિષ્કર્ષ જ કાઢ્યો કે આ સર્વ પરમાત્મા જ છે. પેલા ઓહાપોહ થયો બધા સિદ્ધોને, ઋષિમુનિઓને, દેવોને કે શું છે આ બધું, શું છે? અને પછી નિષ્કર્ષ કાઢ્યો કે આ સર્વ પરમાત્મા છે, પરબ્રહ્મ છે. એ રીતે પક્ષપાત રહિત અનુભવ પ્રકાશ. એમ તો અનુભવ પ્રકાશ છે, અનુભવ પ્રકાશ છે. તો આ સૂર્યપ્રકાશ છે તો કે સૂર્યપ્રકાશ ત્રૈલોક્ય રૂપ છે. તો સૂર્યપ્રકાશ સૂર્યનારાયણ ભગવાન રૂપ છે, ત્રૈલોક્ય રૂપ નથી. અને ત્રૈલોક્ય સૂર્યનારાયણ ભગવાનમાં નથી. એમ પરમાત્મા સૂર્ય અને અનુભવ પ્રકાશ. તો આ સર્વ અનુભવ છે. તો આ સર્વ અનુભવ આ સર્વનો નથી, પરમાત્મા સૂર્યનો છે. પ્રકાશ, અનુભવ પ્રકાશ, પરમાત્મા સૂર્ય, અનુભવ પ્રકાશ. પક્ષપાત રહી એટલે ભેદાભેદ રહી. આમાં ભેદો છે, સૂર્યમાં આ ભેદો નથી, દ્રશ્યમાં ભેદો છે ને.
તો પક્ષપાત રહિત એટલે ભેદાભેદ રહિત, એટલે રાગદ્વેષ રહિત, એટલે અખંડ ચૈતન્ય, અખંડ પ્રકાશ છે ને, એટલે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. કેમ કે અનુભવની બાબતનો હેતુ અનુભવ સિવાય બીજો નથી, તેથી એ વાત અહીં વચમાં બોલાવી યોગ્ય નથી. જો કોઈ સ્વપ્ન કેમ આવે છે એમ હેતુ પૂછવા માંડે છે તો તેને જેમ તમે દેખો છો અને તમને અનુભવ થાય છે તેમ એટલો જ માત્ર હેતુ બતાવી શકાય, બીજો કશો પણ હેતુ બતાવી શકાય નહીં. જેમ સ્વપ્નનો માણસ ચિદાકાશની અંદર વિવત રૂપે પ્રતીતિમાં આવતું એક ચિદાકાશ જ છે અને ચિદાકાશ જ તેવા રૂપે પ્રતીતિમાં આવે છે, તેમ પ્રથમ સૃષ્ટિના આરંભકાળથી માંડી ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર વિવત રૂપે વિરાટના આકારે પ્રતીતિમાં આવે છે. એ બંનેનો આધાર અને આધેયનો ભાવ પરસ્પર અપેક્ષા રાખનારો છે. તમને સમજાવવા માટે હું સ્વપ્ન શબ્દ વડે વ્યવહાર કરું છું, પરંતુ વાસ્તવિક રીતે તો આ દ્રશ્ય બાધિત થઈ જવાથી સત્ય પણ નથી અને પ્રતીતિમાં આવતું ન હોવાથી સાવ અસત્ય પણ નથી કે સ્વપ્ન તુલ્ય પણ નથી, પરંતુ તે કેવળ બ્રહ્મરૂપી છે. ન હોવાથી નહીં, આવતું હોવાથી, સ્વપ્ન રૂપે આવતું હોવાથી અસત્ય પણ નથી. ન આવે, અનિર્વચનીય. પણ સ્વપ્ન અસત્ય નથી એનો અર્થ એવું નહીં કે સ્વપ્ન સત્ય છે. ચિદાકાશ રૂપે બધું ચિદાકાશ છે એ રીતે સત્ય છે, પણ સ્વપ્ન સત્ય નથી. સ્વપ્ન અસત્ય નથી એમ કહેવાનો અર્થ એવો નથી કે સ્વપ્ન સત્ય છે. ચિદાકાશ સ્વપ્ન આકારે ભાસે છે તો ચિદાકાશ સત્ય છે એમ, અસત્ય નથી એટલે, પણ સ્વપ્ન અસત્ય જ છે એવી રીતે. પરંતુ વાસ્તવિક રીતે તો આ દ્રશ્ય બાધિત થઈ જવાથી, એટલે કોઈને આ આખું દ્રશ્ય છે અને એ એમ કે એનો અનુભવ છે બધાને, દ્રશ્યમાં જે બધા છે એ બધાને આખા દ્રશ્યનો અનુભવ છે. આકાશથી પૃથ્વી આ બધું જીવ જગત દ્રષ્ટા દ્રશ્ય અને સૃષ્ટિ સ્થિતિ પ્રલયને જન્મ મૃત્યુને અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપ, અનંત વિવિધતા વિચિત્રતા અનુભવ છે. તો જે અનુભવ સાથે આ આખા દ્રશ્યને જોડે તો એ અજ્ઞાન છે, અને એ અનુભવ સાથે આખા દ્રશ્યને ન જોડે અને એ સ્વયં ચૈતન્ય છે, શુદ્ધ ચૈતન્ય છે, સ્વયં પ્રકાશને સ્વસંવેદ્યા અને સહજ નિર્વિકલ્પ, તો એ આત્મજ્ઞાન છે. સ્વયં ચિદાકાશ છે એ આત્મજ્ઞાન છે, અને એ સ્વયં ચિદાકાશમાં આ દ્રશ્ય ભ્રમ કાંઈ નથી, તો એ આત્મજ્ઞાન છે. અનુભવને એટલે ચૈતન્ય સાથે દ્રશ્યને જોડે, જગતને જોડે, અહમને જોડે, સમજાય, તો એ અજ્ઞાન છે. કારણ કે અનુભવ પ્રકાશ છે એ ચૈતન્ય સૂર્ય છે, ચિદાકાશ પરમાત્મા સૂર્ય, અને એમાં કોઈ દ્રશ્ય નથી, બાધિત છે, નથી. એટલે નથી એને સ્વયં ચિદાકાશ સાથે જોડવું એ અજ્ઞાન છે, અને સ્વયં ચિદાકાશમાં દ્રશ્ય કાંઈ નથી અને પોતે સ્વયં ચિદાકાશ છે એ આત્મજ્ઞાન છે. આત્મા એટલે સ્વયં ચિદાકાશ, સમજાય, અને અનાત્મા એટલે જે એમાં નથી એવો આ સંસાર કયો, સૃષ્ટિ કયો, જગત કયો, સર્ગ કયો, વિશ્વ કયો, બ્રહ્માંડ કયો, એવો ભ્રમ. હવે કેવી રીતે ખબર પડે? જો અનુભવ છે એ પોતાને કેવળ સ્વરૂપે, શુદ્ધ સ્વરૂપે, સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ સ્વરૂપે અનુભવે એ આત્મ સાક્ષાત્કાર છે. તો એ પોતે સ્વયં ચિદાકાશ છે, અનંત શુદ્ધ ચિદાકાશ. અનુભવ પોતાને સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ સ્વરૂપે અનુભવે એ આત્મ સાક્ષાત્કાર છે. એ પોતે શુદ્ધ ચૈતન્ય છે, એ સ્વયં પ્રકાશ છે,
અને સહજ નિર્વિકલ્પ છે. તો એ આત્મ સાક્ષાત્કાર છે. ચૈતન્ય પોતાને આ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ છે. ચૈતન્ય પોતાને શુદ્ધ ચૈતન્ય રૂપે અનુભવે અને એમાં બીજું કાંઈ ન હોય, હું ન હોય ને જગત ન હોય, એ આત્મ સાક્ષાત્કાર છે. એ સ્વયં પ્રકાશ છે, સ્વસંવેદ્ય છે અને સહજ નિર્વિકલ્પ છે. એ કોને થાય? જે ભ્રમ ન રાખે એને જ થાય, જે ભ્રમ રાખે એને ન થાય. કારણ કે બે સાથે ન અનુભવાય. અનુભવ ચૈતન્ય, જે શુદ્ધ ચૈતન્ય, સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ ચૈતન્ય, તો એ પોતામાં કોઈ ભ્રમ ન રાખે. આ પોતાના હાથની વાત છે. એ પોતામાં કોઈ ભ્રમ ન રાખે તો એ તો પોતે તો છે જ, પણ બે સાથે ન અનુભવાય. પોતે શુદ્ધ ચૈતન્ય, પોતામાં શુદ્ધ ચૈતન્ય છે એવો અનુભવ, અને પોતામાં આ દ્રષ્ટાદ્રશ્યનો ભ્રમ છે એવો અનુભવ, તો બે સાથે ન હોય. કારણ કે શુદ્ધ ચૈતન્યમાં દ્રષ્ટાદ્રશ્યનો ભ્રમ છે જ નહીં. એટલે અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર કોને થાય? કે જે પોતાને શુદ્ધ ચૈતન્ય અનુભવે અને પોતામાં દ્રષ્ટાદ્રશ્યનો ભ્રમ ન રાખે, એને આત્મ સાક્ષાત્કાર થાય, આત્માનુભૂતિ થાય. દ્રષ્ટાદ્રશ્યનો ભ્રમ રાખે તો ભ્રમનો અનુભવ થાય. જો જાગૃત રહે તો જાગૃતનો અનુભવ થાય, અને સ્વપ્ન રહે તો સ્વપ્નનો અનુભવ થાય. તો જાગૃતનો અનુભવ હોય ત્યાં સ્વપ્નનો અનુભવ ન હોય, અને સ્વપ્નનો અનુભવ હોય ત્યાં જાગૃતનો અનુભવ ન હોય. એટલે ગીતામાં કૃષ્ણે કીધું, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. તો જે ચિદાકાશ સર્વ અજ્ઞાનીઓને અનુભવમાં આવતું નથી, તો એમાં જ્ઞાની જાગે છે. એટલે એ ચિદાકાશ અનુભવીને ચિદાકાશ રૂપ રહે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, સંયમી જ્ઞાની. અને યસ્યમ જાગૃતિ ભૂતાની, જે અજ્ઞાનના આ સંસાર બ્રહ્મમાં અજ્ઞાની જાગે છે. સા નિશા પશ્યતો મુને, પશ્યત મુને હે. જે મુનિને ચિદાકાશનું દર્શન છે તેને માટે અજ્ઞાન અને અજ્ઞાનનો જગત, આ ભ્રમ રાત્રિ સમાન, એટલે અનુભવાતો નથી. બે સાથે અનુભવ ન હોય. ચિદાકાશ અનુભવ હોય તો પછી સંસાર બ્રહ્મનો અનુભવ ન હોય, અને સંસાર બ્રહ્મનો અનુભવ હોય તો ચિદાકાશનો અનુભવ ન હોય. તો હવે શું કરવું? સંસાર બ્રહ્મનો અનુભવ છોડી દો એટલે ચિદાકાશ અનુભવ તૈયાર જ છે. અનુભવ તો છે જ, એ અનુભવ છે જ ચિદાકાશ છે, પણ એની સાથે સંસાર ભ્રમ જોડ્યો છે, તો એ ભૂલ છે. એ ભૂલ કાઢ નાખે તો સ્વયં ચિદાકાશ જ છે. એને અત્યારે જ આ જ ક્ષણે મેળવવાનું નથી, પોતે જ છે. ચિદાકાશ મેળવવાનો નથી, પોતે જ ચિદાકાશ છે. અને સંસાર ભ્રમ સાચો માનવાનો નથી, કારણ કે પોતે જ ચિદાકાશમાં સંસાર ભ્રમ છે જ નહીં. જાગૃત મેળવવાનું નથી, પોતે જ જાગૃત છે. સમજે છે કે નહીં? અને સ્વપ્ન ભ્રમ રહેવાનું નથી, કારણ કે સ્વયં જાગૃતમાં સ્વપ્ન ભ્રમ છે જ નહીં. સમજાય છે કે નહીં? સ્વપ્ન ભ્રમ રહેવાનું નથી, કારણ કે સ્વયં જાગૃતમાં સ્વપ્ન ભ્રમ છે જ નહીં. એટલે પોતે જ જાગૃત છે, પોતે જ ચિદાકાશ છે, અને પોતે આ સંસાર સ્વપ્ન ભ્રમ છે જ નહીં. હવે જો ભ્રમ રાખે તો બધું લાગુ પડી જાય. બધા દ્વંદ્વો, જન્મ મરણ સુખ દુઃખ, રાગ દ્વેષ, બધું હું તો મારું તારું, બધું હે ને. તો એવું જે છે તે જ છે, પોતે જ છે, અને પોતાના હાથની વાત છે. મારે જાગૃત રહેવું કે મારે સ્વપ્ન રહેવું એ મારા હાથની વાત છે. હું ચિદાકાશ છું તો હું ભ્રમથી આ અજ્ઞાનનો સંસાર ભ્રમ રહું તો એ મારા હાથની વાત છે. અને હું સ્વયં ચિદાકાશ છું, અનંત શુદ્ધ ચિદાકાશ, બધું એક જ અજરામાં અખંડ વિનાશ, તો એ મારા હાથની વાત છે. હું જ છું, મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. मेरे ऊपर कुछ नहीं, मेरे सिवा कुछ नहीं, मैं दूसरा कुछ नहीं, मैं होता कुछ नहीं, सब मैं ही मैं हूँ. अनंत पूर्ण महाचिदाकाश, भाग रहित अनंत पूर्ण महाचिदाकाश છે. ભાગભેદ છે જ નહીં. આ પાનું કેટલું છે? કરી દો.
પરંતુ વાસ્તવિક રીતે તો આ દ્રશ્ય બાધિત થઈ જવાથી સત્ય પણ નથી અને પ્રતીતિમાં આવતું હોવાથી સાવ અસત્ય પણ નથી કે સ્વપ્ન તુલ્ય પણ નથી, પરંતુ તે કેવળ બ્રહ્મરૂપી છે. પછી હે રામચંદ્રજી, તત્વ રૂપે બ્રહ્મરૂપ છે, ભ્રાંતિ રૂપે નથી. દ્રશ્ય બ્રહ્મરૂપ છે, પણ એટલે અધિષ્ઠાન રૂપે બ્રહ્મરૂપ છે, સત્ય રૂપે બ્રહ્મ, તત્વ રૂપે. ભ્રાંતિ રૂપે અસત્ય છે, કશું નથી. પછી એમ નહીં સમજવાનું કે દ્રશ્ય બ્રહ્મરૂપ છે. દ્રશ્ય એનું અધિષ્ઠાન શું છે? કોણ દ્રશ્ય રૂપે ભાસી રહ્યું છે? ચિદાકાશ. તો ચિદાકાશ સત્ય છે, પણ દ્રશ્ય એ ભ્રમ રૂપે, ભ્રાંતિ રૂપે અસત્ય છે. જો મિક્સ દ્વૈત ભ્રાંતિ રાખે ને તો ધોબિકા કૂદતા નહીં ઘરકા નહીં ઘાટકા, નહીં ચિદાકાશનો, નહીં સંસાર ભ્રમ તો છે જ નહીં. અને સંસાર ભ્રમ રાખે એટલે ન ચિદાકાશ રહી શકે અને સંસાર ભ્રમ કાંઈ છે જ નહીં, એટલે એમાંય કાંઈ ન મળે, કાંઈ ન વળે. એટલે ધોબિકા કૂદતા નહીં ઘરકા નહીં ઘાટકા. ખ્યાલ આવે? દ્વૈત ભ્રાંતિ રાખે કે ચિદાકાશ એ છે અને આ દ્રશ્ય પ્રપંચ એ છે, તો બેમાંથી એકે નોરનો ન રહે. કારણ કે વાસ્તવમાં તો ચિદાકાશ જ છે, પણ પોતે જો દ્રશ્ય ભ્રમ સાચો માને એટલે ચિદાકાશ તો ન રહ્યો. છે ખરું, સ્વપ્ન ભ્રમ રહે તો જાગ્રત તો પોતે જ છે, પણ જાગ્રત તો ન રહ્યો એટલે ક્યાંથી અનુભવાય? એમ દ્રશ્ય ભ્રમ રહે તો પછી ચિદાકાશ તો પોતે જ છે, પણ ક્યાંથી અનુભવાય? અને દ્રશ્ય ભ્રમ તો કાંઈ નથી. સ્વપ્ન ભ્રમ રહ્યો હોય તો કાંઈ નથી રહ્યું હોય એટલે કાંઈ ન મળે ને કાંઈ ન વળે. એટલે ડાયરેક્ટ, નો વાય મીડિયા, 00, નો કોમ્પ્રોમાઇઝ. પછી હે રામચંદ્રજી, દ્રશ્ય રૂપે મારા જોવામાં આવતી અને પોતાના પતિમાં અનુરાગવાળી એ સ્ત્રીનો અભિપ્રાય જાણવા માટે મેં મારા સાક્ષી ચૈતન્યને દ્રઢ સંકલ્પવાળું કર્યું અને તેને નીચે પ્રમાણે પૂછ્યું. જેવી રીતે સ્વપ્નની અંદર સ્વપ્નના મનુષ્યો સાથે વ્યવહાર થયા કરે તેવી જ રીતે સમાધિકાળમાં મારો પણ તે સ્ત્રી સાથે વ્યવહાર થયો હતો. જેમ સ્વપ્નનો વ્યવહાર અને સ્વપ્નના જેવો જ દેખાયા કરતો આ સર્વ વ્યવહાર ચિદાકાશ રૂપ છે, તેમ મને પોતાને અને આ જગતને પણ તમે ચિદાકાશ રૂપ સમજો. જેમ સ્વપ્ન સૃષ્ટિનું સ્વરૂપ ચિદાકાશ રૂપ છે, તેમ આ દેખીતું જગત પણ ચિદાકાશ રૂપ છે. જાગ્રત આદિ અવસ્થામાં પરોવાઈ રહેલો ચિદાત્મા સ્વપ્નરૂપે વિવર્ત ભાવને પામે છે, એટલે તે સ્વપ્ન નામથી કહેવાય છે. અને સૃષ્ટિના આદિકાળમાં રહેલો ચિદાત્મા જગત રૂપે વિવર્ત ભાવને પામે છે, એટલે જગત નામે કહેવાય છે. આ જગતનો પ્રપંચ એક આત્માના સ્વપ્ન જેવો છે, અથવા તો કશું છે જ નહીં. જે કાંઈ છે તે ચિદાકાશ રૂપ છે. જે નિર્મળ શુદ્ધ ચૈતન્ય ત્રણેય કાળમાં અબાધિતપણે રહે છે, તે જ આવી રીતે વિવર્ત ભાવથી થઈ રહેલું છે. સ્વપ્નનો દ્રષ્ટા તો તમે વગેરે સાકાર વાસનાને યોગ્ય તેવા આકારને ધારણ કરી રહેલ મનુષ્ય છો. ત્યારે સ્વપ્નનો ચિદાકાશ પ્લસ વાસના ઇક્વલ ટુ દ્રશ્ય અને દ્રશ્ય માઇનસ વાસના ઇક્વલ ટુ ચિદાકાશ. ઇક્વેશન છે. ચિદાકાશ પ્લસ વાસના ઇક્વલ ટુ દ્રશ્ય, દ્રશ્ય માઇનસ વાસના ઇક્વલ ટુ ચિદાકાશ. તો જ્યાં વાસના નથી ત્યાં ચિદાકાશ જ છે. વાસના છે ત્યાં ચિદાકાશ છે, પણ વાસનાના આવરણમાં છે. હું છું, આ જગત છે, આ મારું છે, આ બીજા છે, આ બીજાનું છે, આ બધું આવે છે, રહે છે અને જાય છે. તો વાસના, ભ્રાંતિ. તો જ્યાં સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છે, તો એ શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે, શુદ્ધ ચિદાકાશ સ્વરૂપ છે. ક્લિયર છે? એટલે વાસના રાખી અને ગમે એટલું બોલે તો એ કાંઈ નથી, અને વાસના ન રાખે તો કાંઈ બોલવાની જરૂર નથી. જે કાંઈ છે તે ચિદાકાશ રૂપ છે. જે નિર્મળ શુદ્ધ ચૈતન્ય ત્રણેય કાળમાં અબાધિતપણે રહે છે,
તે જ આવી રીતે વિવર્ત ભાવથી થઈ રહેલું છે. સ્વપ્નનો દ્રષ્ટા તો તમે વગેરે સાકાર વાસનાને યોગે તેવા આકારને ધારણ કરી રહેલ મનુષ્ય છો. ત્યારે સૃષ્ટિરૂપી સ્વપ્નનો દ્રષ્ટા તો ચિદાકાશ જ છે અને તે પોતે સદાકાળ સ્વતઃ શુદ્ધ છે. સ્વપ્નરૂપ જગતની અંદર દ્રષ્ટા જેમ શુદ્ધ ચિદાકાશ રૂપ છે તેમ દ્રશ્ય અને દર્શન એ બંને પણ શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે. આમ શુદ્ધ ચિદાકાશ જ ભ્રાંતિને લીધે જગતને રૂપે ભાસી રહ્યું છે. ચિદાકાશ નિરાકાર છે. આથી તેના હૃદયમાં જે સ્વપ્ન આપોઆપ સ્ફુરી આવે તેનો જન્મ ક્યાંથી સંભવે? વળી વંધ્યાપુત્રના જેવા અસત્ય જગત વડે પરમ તત્વને સાકારપણું કેમ સંભવે? તમારા જેવા સાકાર પુરુષને સ્વપ્નની અંદર જે સૃષ્ટિ જોવામાં આવે છે તે જો સાવ મિથ્યા જ છે અને નિર્મળ ચિદાકાશ રૂપ જ છે, તો પછી નિરાકાર ચિદાકાશના સ્વપ્નરૂપ આ સૃષ્ટિ કેમ મિથ્યા ન હોય? શા માટે તે ચિદાકાશ રૂપ ન હોય? ખરી રીતે તો આ જગતરૂપી સ્વપ્નને ચિદાકાશે પોતે રચેલું જ નથી. છતાં ચિદાકાશ પોતે સાધન સંપત્તિ વિના અને વગર આધારે કેવળ પોતાના સ્વરૂપમાં જાણે તેની પોતે રચી લીધેલ હોય એમ દેખે છે. હિરણ્ય ગર્ભરૂપી બ્રહ્મણે વાંચો પેલા એમને સુધારાય નહીં. હિરણ્ય ગર્ભરૂપી બ્રાહ્મણે ચિદાકાશરૂપી કોમળ મૃતિકા વડે ચિદાકાશની અંદર ઇન્દ્રિયોના છિદ્રોરૂપી ગોખોવાળો દેહાદિની સૃષ્ટિરૂપી માંડવો બનાવેલો છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મા. બ્રહ્મ નહીં, બ્રહ્મા. હિરણ્ય ગર્ભરૂપી બ્રહ્માએ ચિદાકાશરૂપી કોમળ મૃતિકા વડે ચિદાકાશની અંદર ઇન્દ્રિયોના છિદ્રોરૂપી ગોખોવાળો દેહ આદિની સૃષ્ટિરૂપી માંડવો બનાવેલો છે. તો પણ વસ્તુતઃ તે બનાવેલો જ નથી. કર્તાપણું પણ નથી, જગતો પણ નથી, ભોગતાપણું નથી, તેમ સાવ કશું નથી, અભાવ છે એમ પણ નથી. વળી ચિન્માત્ર તત્વ વિના બીજું કશું છે એમ પણ નથી. માટે તમે એ સર્વના સાક્ષીરૂપ ચૈતન્ય સ્વરૂપ થઈ રહી પાષાણની પેઠે મૌનનો આશ્રય કરી બહાર સંસારના પ્રવાહ પ્રમાણે સુખથી આચરણ રાખે જાઓ. તેમાં શરીર પ્રારબ્ધ શેષ પર્યંત ભલે રહો અથવા પ્રારબ્ધ ક્ષય થયા પછી ભલે ન રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ચિદૈક્ય નામનો સર્ગ 62મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. ચૈતન્ય ઐક્ય, ચિદૈક્ય, ચૈતન્ય ઐક્ય. પ્રસાદ આપી દો. તમે કરી દીધું એ? હા, નોંધ્યું ને બરાબર? વ્યાપકમાં ત્યાં લખ્યું અને સેવાય તમે લખ્યું ને તો એ આખી સેવા બરોબર ને? અને સેવા છે તો કોઈ મોકલાવી દે. હા, આનંદ પ્રભુ જોડે મોકલાવી દે. હા, મોકલી દો. ત્યાં તો તમારા માટે તો છે ને, તમારે અત્યારે તો રકમ લખીને
એક તો ઉપાધિ છે. આવું હવે હા, મામા પ્રભુ રોકાશે. એટલે હવે તમારે જરૂર નથી ને? ના થઈ રહેશે છે. હા છે. આવે છે ભાવિક ઓછા આવે કાલે એટલે બધાને મીડિયામાં મળતું હોય ને બધું હવે મોબાઈલમાં ને ટીવીમાં ને હે આવે છે ઘણા કાલ 42 છે. કઈ તો તમે 3 બોલ્યા ને? ના 42 તમે 2-3 42 તો ભાવિકો આવે છે. અચ્છા, આનંદ મંગળ છે. સારું છે ને વ્યવસ્થા? અને પ્રસાદ આવે છે ને? આનંદ પ્રભુ તરફથી આવે. હે આનંદ પ્રભુનો પ્રસાદ આવે. આનંદ પ્રભુ તરફથી. અચ્છા. કેવો પ્રકાશ છે? અનુભવરૂપ આત્મા સ્વયં હાથીદાર. હે અનુભવરૂપ આત્મા સ્વયં હાથીદાર. અનુભવ પ્રકાશ સ્વયં માચિદાકાશ. અનુભવ પ્રકાશ જેમાં પ્રકાશ સૃષ્ટિરૂપ નથી, દ્રશ્યરૂપ નથી, સૂર્યરૂપ છે. એમાં અનુભવ પ્રકાશ એ માચિદાકાશ રૂપ છે, આ સૃષ્ટિરૂપ નથી. શું છે મૂળજી પ્રભુ? કેવો પ્રકાશ? મામા પ્રભુ અને 17:5 લખ્યું. એમ અમે લખ્યું ફોન છે કરીએ. 17:5 લખ્યું છે ને? અત્યારે લખી દીધું છે અને ફોન કરીને કન્ફર્મ કરી. પેન આપો ને પેન પાસે. તો પછી સુશીલપ્રભુને રવિવારે ટેસ્ટ માટે આવવાનું છે કાલે. આવશે ને? એટલે રાત્રે આવી જશે અથવા સવારે વહેલા આવશે? 2 ટેસ્ટ લેવાના સવારે બપોર. તો તમે સંભાળશો ને? સોમા પ્રભુ કમલેશ પ્રભુ કદાચ 100 પ્રભુ આવશે નહીં. હે આજે રાત્રે કદાચ એ આવશે નહીં, હારે આવી જશે. તો સોમા પ્રભુનો વિશ્રામ ને બધું છે ને વ્યવસ્થિત? હરી તો થોડું ચોર ત્યાં બીજું પ્રભુ ત્યાં બરાબર એટલે ત્યાં છે સાથે છે. બરાબર. એટલે શું લખ્યું? 17:5 કરમપુરા બરોબર ને? સેવા તો દીના પ્રભુ મહેસાણા 17:5 પણ 17/5/2026 લખો. સમજાય? દીના પ્રભુ કાલે સેવા આપી. એમણે શું કીધું? સ્વામીજીની સેવામાં, પ્રભુની સેવામાં. એટલે પછી એમ જ જાય ને. અમારે તો મૂકવાની જગ્યા જોઈએ ને. તમે તીજરો બીજરો આપો તો મૂકીએ. નહીં ના કે તમારી પાસે કાંઈ ન હોવું જોઈએ. એ તો સાચવનાર અમે છીએ. તમને ખ્યાલ આવ્યો? એણે એમ કીધું કે પ્રભુની સેવામાં. 17 પ્રકારે દિવસ હા એમાં વપરાય છે. એમાં સ્વામી છે વપરાય છે. નિમિત્તે આપી પ્રમાણે વપરાવું જોઈએ ને. એ રીતે કરતા પ્રભુ વ્યાપક છે એટલે વ્યાપક જ ને. વ્યાપક કરી પ્રભુએ સેવા વ્યાપક કરી. એમણે
એમણે એના ભાવથી પ્રભુની સેવામાં એમ કીધું. એટલે આપણા માટે કંઈ છે. એટલે આપણને તો અડસેલ તો આવડે જ છે. જવા જ દો. સ્વામીજી સેવા કોને લખાવી છે? પ્રભુ આ એટલે આ એ મામા આ છે ને કોઈને કેવું હોય તો કહી શકે. આ એક જાતના ટેસ્ટ જેવું નહીં છે. ના ના બિલકુલ નહીં. ટેસ્ટ જેવું ન કહેવાય. ના 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 કહેવાય. એમ કે આમ લેતા નથી પણ અમે આપ્યું. પણ એ અહીં રહ્યું હોય તો ટેસ્ટ કહેવાય ને. એ તો ગયું નહીં ચાલે. ધારો કે ના ચાલો આપણે દાખલા તરીકે આનંદ પ્રભુ છે એ ટેસ્ટ લે બરાબર. હું પ્રભુની સેવામાં 10 લાખ આપું છું બરાબર. પ્રભુ ક્યાં રાખે? પ્રભુ વ્યાપક કરી દે. વ્યાપક છે. વ્યાપક. એ તો લલિત પ્રભુએ બાકરોલમાં કીધું જ તું ને કે આમ કરોડો મૂકો, સ્વામીજી એની ઉપર પગ મૂકીને ચાલ્યા જાય, અથવા બાકસની સળી આપો. સાંભળો ખ્યાલ આવી ગયો. 17:5 17:5 પરમ ચિદાકાશ પ્રાગટ્ય બરાબર. આમ ટેસ્ટ કહેવાય કે લેશે કે નહીં. બરોબર. કે છે બારોબાર. તમે શું કીધું? એ લલિત પ્રભુ બાકરોલમાં કહેતા હતા ને કે સ્વામીજીના ચરણમાં કરોડો રૂપિયા મૂકો ને તો સ્વામીજી એની ઉપર પગ મૂકીને ચાલ્યા જાય, અને બીજું કે બાકસની સળી આપવાની. એવા મૂર્ખ છે નહીં સ્વામી. એવું કરતા હશે. આ બધા ઘણી ઘણી ભેળું કરે છે અને આ દિવાસળી લખ્યું છે. શેનો છે આ આનંદ પ્રકાશ, આનંદ 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 શાંતિ શેના છે? કોઈ કચરો નથી એમાં. ને? પાછા આ બધા એમ કે અમે તો કચરાનું ખાતર કરીએ. બરાબર છે. એ ક્યાં લલિત પ્રભુ? બાકરોલમાં ત્યાં હતા, સેવામાં ગૌશાળામાં સેવામાં હતા. ત્યાં સરખેજના જ હતા. હા. 4 કિલોમીટર. બ્રહ્મદેવતા એકલા હતા. બ્રહ્મચારી એ. એના માડીની સેવામાં. હા એ. હા એમણે રંગવદૂતને જોયેલા. રંગવદૂત ત્યાં રહેલા, એમને માટે કુટીર કરી હતી. કરી હતી. એ શિક્ષક હતા ને એમના મિત્ર છે એનું ગામ હતું હા સરખેજ સરખેજ. એટલે એમની કુટીર ત્યાં છે. છે. રંગવદૂત આપણે ત્યાંના નારેશ્વરના એ ત્યાં રહેલા હા એકાંત હા ખેતરમાં. હા. એટલે હવે ગામ બધું વસી ગયું. હવે અનુભવમાં તો બધાને બાકી નથી રહ્યું. ગમે એટલું અહીંયા પૂર્ણ ક્યારે થાય? તો બહુ વાર લાગશે. તું અહીંયા છૂટો તો થાય ને. લાયસન્સ કાઢ્યું વાર લાગશે એટલે ત્યાં સુધી હમણાં હું ચાલવા જયો. અને કાલે 42 બુક ગઈ એમ કે હા 42 બે એટલે ભાવિકો આવે છે. કાલ કાકા પ્રભુ આવ્યા. કાલ કાકા પ્રભુ આવ્યા હતા સાંજે. એટલે એમનું બાઘાણી જેમ આમ બેહી રહ્યો છો કે આમ એનું વિવેચન કરો છો? વિવેચન કરે છો? હર્ષ પ્રભુ જોરદાર કરે. હે હર્ષ પ્રભુ જોરદાર કરે. હર્ષદ 2 પ્રભુ કલાકમાં તો જોરદાર. હર્ષદ પ્રભુ અને ટીના માતાજી હતા ને એ પણ ટીના માતાજી જયારે આવતા ને ટીના એ માતાજી. પણ એકદમ હર્ષ પ્રભુ એમ એ શું કે એમ કે એટલે હર્ષદ પ્રભુની સ્ટાઇલ પેલા કહીએ. કોઈ પણ આવે ને એટલે આમ જોવે, પછી આમ સેજ આગળ જાય ને એટલે પાછળ પાછળ જઈને ખભે હાથ મૂકીને લઈ આવે. પછી કે આધ્યાત્મિક કંઈ વાંચો છો? તો કે ના શરૂઆત છે. તો કે તો અહીંથી શરૂઆત કરો. અને પેલો એમ કે હું તો બહુ જાણું છું. તો કે આવું નહીં જાણ્યું હોય, તું ચાલ પેલા અહીંયા. એવી રીતે ટીના માતાજી પણ એકદમ પરફેક્ટલી એ શું કે એમ કે પતંગ પકડવાના એમ થોડા દૂરથી જતા હોય ને તો ત્યાં જઈને એને કે આ સ્ટોલ પર તમે અંદર આવો જુઓ, પછી અમારે કંઈ નહીં કેવું પડે, એમ જોઈ લો તમે. બધા અંદર વાંચતા હશે. હા બેનર ઘણા ને ભાઈકો બધું વાંચે બધા વાંચે. વાંચે તો ફૂલ લાઈટ થઈ જાય કે નહીં? કાકા પ્રભુ રહેજો, ફૂલ રહેજો.
કે ના એમને બહુ સરસ. એમને કામ હોય ને કામ હોય પણ એ તો આટલા દિવસ પૂરતું સેટિંગ થઈ પાછા જાય. બે દિવસ વધારે હા એ જોયું 23 તારીખ 11 દિવસ કર્યા બહુ સારું થયું. લાઈન ટીવી કરે એટલે આમ આનંદ રહે છે ને. અને ભાવિકોને પણ પ્રકાશ થાય છે ને, હા થાય થાય છે એ લોકોને ઘણા ભાઈ કોઈ દિવસ એ લોકોએ કોઈ દિવસ આવું જાણ્યું જ ન હોય ને. બાળ ગોપાળો સારા એમ. સ્કૂલમાંથી કોલેજોમાંથી બાળ ગોપાળો સારા વિઝિટ લેવા સ્કૂલની વિઝિટ કોલેજની વિઝિટો કરાવતા હોય ને બાળ ગોપાલ લે તો બહુ કામ થાય. એ લોકો લઈ જાય છે. બાળકો તો શું બાળકો તો પ્રભુ આપણા પેલા મોટા હોય ને, સ્ટીકર્સ થોડા મોટા બાળ ગોપાલ કોલેજના ને એવા હોય. આનંદ પ્રભુ આપણા પહેલાના જે બધા સ્ટીકર્સ છે ને એ બાસ્કેટમાં રાખવાના, બધાને આપવાનું, ઘરે લગાડે, પોતાના દફતર પર. એ સ્ટીકર ને વચનામૃત જ લેશે ખરા? એ બાલગોપાલોને આપવાના. ના વચનામૃત છે એના બંડલ મોટું છે એટલે કે આ નથી લઈ જાય કે લઈ જાય કોઈ લઈ જાય અમુક લઈ અમુક આપીએ જાય. છીએ અમુક લઈ જાય. કાલે 2-3 જણને આપ્યા આપવાનું બે ત્રણ જણને આપ્યા કાલે. આપવાનું એમાં બધું જ છે જ ને. ના એમ છે, છે. સ્ટીકર આપવાના. સાચી. ઓમ ઓમ ઓમ. ઓમ ઓમ ઓમ. એટલે 17/5/2026 થાય. હા લખ્યું. અહીંયાનો ટેસ્ટ કરવો હોય તો અમે શીખવાડી કેવી રીતે ટેસ્ટ કરવો હોય તો કરાય. કેવી રીતે કરાય ખબર? કરાય. એનો પોતાનો કેસ થઈ જાય. રે જ નહીં, ટકે જ નહીં. એનો પોતાનો કેસ થઈ જાય. ફટાકડો ફૂટી જાય. કેસ કરનાર પાછો નહીં. કેમ ટેસ્ટ કરવો હોય તો કરાય, કેમ ન થાય? કોઈ ના કરી શકે. કેમ ન કરાય? જો તમને કોઈ ન રાખે તો ક્યાં જશો? થઈ ગયો કે નહીં ટેસ્ટ? કેમ હશે આ? अरे हरिद्वार में आपके वहाँ एक जन को तो सोने की जगह होगी ना? नहीं है. आप 3 जन है तो फिर 2 રૂમ दो रूम है. ને ફોન કરીને કેવું જ ને ટેસ્ટ માટે ક્યારે આવશે? કહી દઈએ. આજે રાત્રે આવી જાય કે કાલ હા, સવાર? હા. તો એ લોકો સંભાળશે ને આ લોકો? હા હા. ઊંઘ બગાડી ને? રાકેશ પ્રભુએ કાલે રવિવારે ટેસ્ટનું કીધું છે ને? એટલે આ લોકો નહીં સંભાળે? મામા પ્રભુ કે અમે સંભાળીશું. અચ્છા. નહીં તો એમ રાખીએ, કરીએ તો 23મી પુસ્તક મેળો પૂરો થઈ જાય તો 24મી રાખીએ. ના લાવો થઈ જાય. તો પછી સોમવારે આવશે નહીં? ભાવિકો તો આવે જ છે ને? હા, તો જેમ તમને સર્વાંતરયામીની પ્રેરણા હોય, યોગ્ય લાગે એમ. અમારે તો કઈ ફેર પડતો નથી. તો કેવી રીતે આવશો? બરાબર. પણ તમે કહો છો ને વહેલા તો આવવું હોય તો જોકો આવી જાય તો?
તમે કેવું મોડા ઊંઘતા હોય ને મોડા જાગતા હોય અને વહેલા ઉઠીને આવવાનું થાય ને જોકો આવે તો એવું તમે કહો છો ને? એમાં એવું કરો ને કોકને સાથે લાવવાનું, કોકને કમલેશ પ્રભુ કે ગમે તે હા ચાલે. તો જોકો આવતો તો આમ ધક્કો મારે હશે છે લ્યો. અત્યાર સુધી આટલા ધક્કા મારે તો એક ધક્કો વધુ. ભાઈ તમારે તો બહુ સારા હો ભાઈ, ધક્કો મારે એવા નથી હો ભાઈ, કેવું પડે હો. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. એકલા નહીં આવતા? આજે રાત્રે આવી જાય એવું છે. ના રવિવાર છે ને ચાલુ. રવિવારે ભાવિકો વધારે આવે વધારે આવે બુક ફેરમાં, પુસ્તક મેળામાં. મોડે સુધી ચાલે, એટલે સોમવારે ચાલે. મોડે સુધી ચાલે રવિવારે. તો રવિવારે રાત્રે આવી જજો. ના 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 સોમવારે સવારે, સોમવારે સવારે, રવિવાર રાત્રે નહીં. સોમવારે સવારે તો અહીંથી આવે ગોવા પ્રભુ આવે, જયેશ પ્રભુના ગોવા પ્રભુ. કમલેશ પ્રભુ હશે કાલે. કોણ કોણ હોય છે? પહેલા તો સરસ. કેમ રહેશે આમ આનંદ મંગળ? આ જગ્યા બરોબર છે ને? અત્યાર સુધીની જે છેવાડે આવતી હતી એને બધા બરાબર. અને આના જિજ્ઞાસુ મુમુક્ષુ હોય, સત્યને શોધનારા પણ હોય છે, અને એમને અહીંયા આખું બધું મળે, બધું સત્ય મળે, આખું સત્ય મળે. કારણ કે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ એ જ આખું સત્ય છે. આવે છે ને બધા? ઓમ ઓમ ઓમ. એ લઈ લે ના આપણે